के राधा प्यारी, पत्थर के कृष्ण मुरारी। पत्थर के मठ पे बैठी माँ शेरा वाली, पत्थर के मठ पे बैठी मात शेरा वाली। पत्थर के राधा प्यारी, पत्थर के कृष्ण मुरारी। पत्थर के राधा प्यारी, पत्थर के એ પથ્થરના સ્વરૂપમાં દરેક જગ્યાએ સ્થાપિત થયેલા છે અને જેને આપણે બધા પ્રકૃતિના નામથી ઓળખીએ છીએ. પ્રકૃતિની પૂજા કરવા માટે ભગવાન શ્રી કૃષ્ણ પણ ગિરિરાજની પૂજા કરવા માટે થયું. એમ પથ્થર માનો તો પથ્થર, માનો તો પરમેશ્વર, માનો તો પરમેશ્વર. એ બધાના સ્વરૂપની અંદર આપણે આપણી શ્રદ્ધા છે ને એ જ એની અંદર પ્રાગટ્ય કરી દઈએ છીએ. એના ચિત્ત ચૈતન્ય લટકા કરે બ્રહ્મ પ્રત્યે સામે. ચિત્તની અંદર ચૈતન્ય લટકા કરે ને બ્રહ્મની સામે બેહીને, તો બ્રહ્મ પણ સામે એની સામે લટકા કરે. ભગવાનના મંદિરે આપણે જઈએ તો એક જગ્યા એવી છે કે જ્યાં આપણે રહી અને એની સામે આપણે દ્રષ્ટિ આપવાની છે. એ જગ્યાએ જઈને આપણે આંખો બંધ કરીને ઊભી અને જે નથી જોવાનું એ બધું આપણે જોયું છે. ભગવાનના મંદિરે જઈએ ને તો ત્યાં એની સામે એવી દ્રષ્ટિ આપણે લીન કરી દેવાય કે માં ભગવતી હોય કે પછી કોઈ પરમેશ્વર હોય એની અંદર આપણે લીન થઈ જવા જોઈએ. આંખો ખોલી, બે હાથ જોડી, આંખો ખુલ્લી રાખી, બે હાથ જોડી અને પરમેશ્વરના દર્શન કરવા જેવા ઈશ્વરી સ્વરૂપ જે છે ને એના દર્શન કરવા સતત અને સતત આંખના પલકારા જેટલા સ્થિર રહીને એટલા સ્થિર રાખી અને એના દર્શન કરવાના. ત્યાં જઈને આપણે આંખો બંધ કરવી.